શું તમે જાણો છો કે કારના ઉત્પાદન દરમિયાન પહેલા કારના વિવિધ ભાગો જેવા કે દરવાજા, બોનેટ વગેરેને ધાતુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેમને એક સાથે રાખવા માટે વેલ્ડિંગ કરવામાં આવે છે? વેલ્ડિંગનો ઉપયોગ સામાન્ય રીતે બે ધાતુના ટુકડાઓમાં જોડવા માટે થાય છે. વેલ્ડિંગ દરમિયાન ખૂબ જ સક્રિય ધાતુઓ જેવા કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે રિડક્શન કર્તા તરીકે વપરાય છે. તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરી શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તૂટેલા રેલવેના પાટાને કેવી રીતે જોડવામાં આવે છે? જર્મન વૈજ્ઞાનિક હાન્સ ગોલ્ડસ્મિટે 1899ની શરૂઆતમાં તૂટેલા પાટા પર થર્માઇટ પ્રક્રિયા આપીને આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો હતો. આ પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક છે અને નીપજ તરીકે પીગળેલ આયનનું ઉત્પાદન કરે છે, જે તૂટેલા પાટામાં ગોઠવવામાં આવે છે. તેથી રસાયણશાસ્ત્રમાં આ પ્રક્રિયાનો અભ્યાસ આપણને શું બતાવે છે? થર્માઇટ પ્રક્રિયા આપણને શાખામાં બે મુખ્ય ખ્યાલોનું ઉદાહરણ આપે છે. પ્રથમ, રેડોક્સ પ્રક્રિયાઓનો ખ્યાલ અને બીજું એલ્યુમિનિયમનું વલણ એ તેના ઓક્સાઇડમાંથી પોતાના કરતાં નીચી સક્રિય ધરાવતા તત્વોને વિસ્થાપિત કરવાનું છે. આ પાસાઓ પર ધ્યાન આપતા પહેલા ચાલો આપણે ખરેખર આપણી કલ્પિત પ્રયોગશાળામાં થર્માઇટ પ્રક્રિયા કરીએ. આ પ્રક્રિયા માટેની ગોઠવણમાં બે માટીની ધાતુ ગાળવાની કુલ્લીનો સમાવેશ થાય છે, જે એક સાથે સ્ટેન્ડની રિંગમાં મૂકવામાં આવે છે. આ દરેક ધાતુ ગાળવાની કુલ્લીમાં પાણી નિકાલનું છિદ્ર હોય છે. તેને આવરી લેવા માટે પાણી નિકાલના છિદ્ર ઉપર કાગળનો ટુકડો નાખવામાં આવે છે. રેતીથી ભરેલી ધાતુની ડોલ સીધી ધાતુ ગાળવાની કુલ્લીની નીચે રાખવામાં આવે છે. થર્માઇટ મિશ્રણને એલ્યુમિનિયમ પાવડર અને આયર્ન 3 ઓક્સાઇડના મિશ્રણ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેને સામાન્ય રીતે કાટ કહેવામાં આવે છે, જેને ચોક્કસ પ્રમાણમાં માટીની ધાતુ ગાળવાની કુલ્લીમાં ખાલી કરો. હવે થર્માઇટ મિશ્રણના સંપર્કમાં સળગાવેલ મેગ્નેશિયમની પટ્ટીને લાવો. આ પ્રક્રિયા દરમિયાન એલ્યુમિનિયમના દરેક પરમાણુ 3 ઇલેક્ટ્રોનને ગુમાવે છે અને ઓક્સિડાઇઝ થાય છે. આયર્ન ઓક્સાઇડમાં Fe3+ આયન આ 3 ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને Fe પરમાણુમાં તેનું રિડક્શન થાય છે. આ પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. સમાન પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે પણ ગણી શકાય છે. એલ્યુમિનિયમ આયન કરતાં વધુ સક્રિય હોવાથી તેના ઓક્સાઇડમાંથી આયનને વિસ્થાપિત કરે છે. થર્માઇટ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાને ખૂબ જ પ્રમાણમાં ઉષ્માક્ષેપક બનાવવા માટે ઉર્જાની વિશાળ માત્રા આપવામાં આવે છે. પ્રક્રિયા દરમિયાન લગભગ 2500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પ્રાપ્ત થાય છે. આ આયનના ગલન બિંદુ 1530 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઘણું વધારે છે. તેથી આયન પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે. થર્માઇટ પ્રક્રિયા એક અદ્ભુત પ્રકાશિત તરીકે જોવામાં આવે છે, જેમાં સફેદ ગરમ પ્રવાહી આયન ધાતુની ડોલના પાણી નિકાલ છિદ્રમાંથી બહાર નીકળે છે. આ ગરમ પ્રવાહી આયનનો ઉપયોગ રેલવે ટ્રેકના તૂટેલા ભાગો અને અન્ય મશીનરી વેલ્ડિંગ માટે થાય છે. નિર્જળ એલ્યુમિનિયમ ઓક્સાઇડ ધાતુ ગાળવાની કુલ્લીની આંતરિક દિવાલ પર જમા થાય છે અને તેનો ઉપયોગ ઉષ્મા પ્રતિરોધક ઈંટોની તૈયારી માટે થાય છે. આ ઈંટોનો ઉપયોગ ભઠ્ઠીઓના આંતરિક સ્તર તરીકે થાય છે. સારાંશ: થર્માઇટ પ્રક્રિયા એ સળગતી મેગ્નેશિયમની પટ્ટી દ્વારા થર્માઇટ મિશ્રણ સળગાવવાને લીધે થતી એક અત્યંત ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન એલ્યુમિનિયમ તેના ઓક્સાઇડમાંથી આયનને વિસ્થાપિત કરે છે, જેના પરિણામે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને પીગળેલા ગરમ આયનની રચના થાય છે. આમ થર્માઇટ પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. વધારે માત્રામાં ઉષ્મા મુક્ત થવાને કારણે આ પ્રક્રિયાનો વેલ્ડિંગના હેતુઓ માટે
અને તૂટેલા રેલવેના પાટાને જોડવા માટે ઉપયોગ થાય છે. થર્માઇટ એ મિશ્રણમાંનું એક છે જેનો ઉપયોગ વેલ્ડિંગ માટે થઈ શકે છે. ત્યાં અન્ય તત્વો અથવા મિશ્ર ધાતુ પણ છે જેનો ઉપયોગ ધાતુઓના આધારે જોડાણ કરવા માટે થઈ શકે છે. ચાલો આપણે આગામી વિડીયોમાં ધાતુઓ અને અધાતુઓ વિશે